હેલો એવરીવન, હિયર ઇઝ અ મેકઅપ એન્ડ હેરસ્ટાઇલિસ્ટ માનસી સથવારા. આજે હું તમને બતાવવા જઈ રહી છું ક્વિક એન્ડ ઇઝી હેરસ્ટાઇલ જે આપણે ડેલી વેરમાં પણ કરી શકીએ, કોલેજમાં પણ કરી શકીએ અને કોઈ ફંક્શનમાં પણ કરી શકીએ. સૌથી પહેલાં તો વચ્ચેનું પાર્ટિશન કરશું આપણે ઈયર ટુ ઈયર સુધીનું વચ્ચેનું પાર્ટિશન કરવાનું છે. તેના પછી આપણે એક નાની અમથી લટ લઈ વચ્ચેથી અને એને ટ્વિસ્ટ કરીને અને ઉપરથી જ્યાં પાર્ટિશન કર્યું છે ને ત્યાંથી એક લટ લઈ અને એ જે આપણે વચ્ચે લટ લીધી છે ને એમાં એડ કરતા જાશું અને ટ્વિસ્ટ કરતા જાશું. લટ લેતા જાશું અને ટ્વિસ્ટ કરતા જાશું. તમે વિડીયોમાં જોઈ શકો છો હું કેવી રીતે કરું છું. અને એ આપણે ઈયર સુધી કરવાનું છે, જ્યાં આપણું ઈયર પૂરું થાય છે ને ત્યાં. અને પછી એને પિન્સની હેલ્પથી ફિક્સ કરી નાખશું અને એ હેરને થોડું આપણે પુલ કરશું, જેનાથી મેસી લુક ક્રિએટ થાય અને થોડું લુક પણ સરસ આવે. ત્યારબાદ આપણે બીજી બાજુના હેરમાં પણ વચ્ચેથી હેર લઈ ટ્વિસ્ટ કરીને ઉપરથી લીધેલા હેરને એડ કરીને પાછું ટ્વિસ્ટ કરવાનું છે. આ જ પ્રોસેસ આપણે રિપીટ કરતું રહેવાનું છે. તમે મારા હેન્ડ જોવો હું કેવી રીતે કરું છું, એ હિસાબે તમે કરજો. તમે વિડીયોમાં જોઈ શકો છો રિપીટ પ્રોસેસ કરવાની છે. અને જો મારી યુટ્યુબ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી લેજો, જેનાથી મારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળી રહે. પછી આ સાઈડના હેરને પણ આપણે પિનઅપ કરી નાખવાનું છે. તમે જોઈ શકો છો સિમ્પલ એન્ડ ઇઝી હેરસ્ટાઈલ રેડી છે. આ હેરસ્ટાઈલને હજી થોડું બેટર લુક આપવા માટે આપણે નીચેથી નાના પાર્ટિશનમાં કર્લ્સ કરું. આપણે એઝ ઇટ ઇઝ પણ રાખી શકીએ છીએ, પણ થોડું ફેન્સી લુક આપવા માટે આપણે કર્લ્સ કરીશું. અહીંયા હું નાના કર્લ્સ મશીનના હેલ્પથી પૂરા હેરને કર્લ્સ કરીશ, જેથી આ હેરસ્ટાઈલ બહુ મસ્ત અને થોડું હેવી લુક આપશે. તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે હું વારાફરથી નાના પાર્ટિશન લઈને કર્લ્સ કરું છું. આ જ હિસાબથી તમે કર્લ્સ કરજો, જેથી આનું લુક બહુ જ મસ્ત આવશે. તમે વિડીયોમાં જુઓ કેવી રીતે હું કર્લ્સ કરું છું અને શું આનું લુક આવે છે. કર્લ્સ થયા બાદ તમે હેરસ્ટાઈલમાં બહુ નાખી અને કોઈ બી નાનું અમથું બ્રોચ રાખી દો તો આ હેરસ્ટાઈલનું લુક કેટલું મસ્ત આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ.